નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ જૈનોના પર્યુષણની. પર્યુષણના પર્વના કલ્પસૂત્ર અંતર્ગત પર્યુષણના ચોથા દિવસે 30 ઉપવાસની તપસ્યા કરનાર સ્વાતિબેન કલ્પસૂત્રની શોભાયાત્રાના રૂપે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. હાલ જૈન સમાજનો પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે, જેમાં જૈન સમુદાય દ્વારા વિવિધ કાર્યક્રમો, પૂજાપાઠ, કીર્તન તેમજ જૈન સમાજના લોકો દ્વારા વિવિધ તપસ્યાઓ કરી પોતાના પ્રભુની આરાધના કરી રહ્યા છે. જેમાં ગતરોજ દિવ્યાંકત શાહના ધર્મપત્ની સ્વાતિબેન શાહે માસિક સંમત 30 દિવસના ઉપવાસની તપસ્યા પૂર્ણતાના આરે હોય ત્યારે પર્યુષણના પર્વના ચોથા દિવસે પર્યુષણ પર્વના કલ્પસૂત્રની શોભાયાત્રાના રૂપે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જ્યારે વરઘોડાના જૈન વાગાથી નીકળી ભારત ટોકીસ, લાલ બજાર, ટાવર ચોક ફરીને જૈન વાગામાં સમાપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિતિમાં લોકોએ પર્યુષણ પર્વના કલ્પસૂત્રનો લાભ લીધો હતો. આ વરઘોડામાં કલ્પતભાઈ કડિયાલ, સ્વાતિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પર્યુષણ પર્વના કલ્પસૂત્રની શોભાયાત્રા નિમિત્તે ચોથા દિવસે કલ્પસૂત્રનો નીકળ્યો છે. સ્વાતિબેન દિવ્યકાંત શાહની માસિક સંબંધ 30 ઉપવાસની તપસ્યાની પૂર્ણતાના આરે છે, ત્યારે આ કલ્પસૂત્રનો લાભ અમે લીધેલો છે અને તેની શોભાયાત્રા પણ અમારા ઘરેથી નીકળી હતી. એ જૈન વાગા થઈને, ટાવર થઈને, પાછી ભારત ચોકી થઈને જેને ગામ પરત ફરશે. 7 દિવસ ભાદરવા સુદ 7મના રોજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિની નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા પણ નીકળવાની છે. કેટલા ઉપવાસ કર્યા છે? 30 ઉપવાસ કર્યા છે.